ગેસ રિફિલિંગ કૌભાંડની જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે જ એક સમાચાર હિંમતનગરથી આવ્યા, જ્યાં સાબર ડેરીમાં ગુંગળામણથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બોઇલર સાફ કરતા યુવકને શ્વાસ લેવાની સમસ્યા સર્જાઈ હતી અને આ યુવકનું મોત થયું છે। ગુંગળામણના કારણે 2 શ્રમિકો ગંભીર પરિસ્થિતિમાં છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે સાબર ડેરીમાં ગુંગળામણના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। બોઇલર સાફ કરી રહ્યા હતા આ યુવકો અને બોઇલર સાફ કરતા ગુંગળામણ થઈ શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ અને એમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવે છે। આ ઘટના પણ સવાલ અનેક ઉભા કરી રહી છે, કારણ કે જ્યારે બોઇલર સાફ કરતા હોય ત્યારે કેટલાક સેફટી મેજર્સ હોય છે જેનું ધ્યાન રાખવાનું હોય છે, કેટલાક એવા સાધનો હોય છે જેનો ઉપયોગ કરવાનો હોય છે। શું આ તમામ સાધનોનો ઉપયોગ કરવામાં નથી આવતો? શ્રમિકોના જીવની શું તમે આવી કિંમત કરો છો? તે સવાલ કોન્ટ્રાક્ટરોને ઉઠાવી રહ્યા છે અમે લોકો, કારણ કે એક યુવકનું મોત થયું છે, 2 શ્રમિકો ગંભીર પરિસ્થિતિમાં છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છો અમારા સંવાદદાતા યશ ઉપાધ્યાય। જી યશ। ચોક્કસથી માનસી, જો વાત કરવામાં આવે તો સાબર ડેરીમાં બપોર ખાતે જે બોઇલર સાફ કરવા માટે જે શ્રમિકો અંદર ઉતર્યા હતા તે દરમિયાન એક શ્રમિકનું ગુંગળામણને કારણે મોત થયું હતું। 25 વર્ષનો જે યુવક હતો તે ગુંગળામણના કારણે તેનું મોત થયું, સાથે બીજા 2 શ્રમિક હતા તેઓને પણ તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ હતી, તેમને પણ દાખલ કરવામાં આવે છે। કહી શકાય કે સાબર ડેરીવાળા જે બોઇલર સાફ કરવામાં આવી શ્રમિકોની એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવતી હોય છે, જે બોઇલર છે સાફ સફાઈ કરવા માટે બોલાવવામાં આવે છે। કોઈ પણ પ્રકારની સેફ્ટી કેમ ઉપયોગમાં ન લેવાય, કોઈ સેફ્ટી સાધનો હોય છે કે કેમ, તે તમામ પ્રશ્નો ઉપર હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે, પણ તંત્ર દ્વારા જે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કહી શકાય કે જે પ્રમાણે આ લોકો બોઇલરમાં ઉતર્યા હતા ત્યાં ગેસ લીકેજ થયો કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। જી માનસી। જી યશ, બિલકુલ। અહીં કયા કોન્ટ્રાક્ટર, કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું અને જ્યારે શ્રમિકનું મોત થયું ત્યારે સુપરવાઇઝર તરફથી કોઈ નિવેદન આવ્યું છે, કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? જે ચોક્કસથી માનસી, હાલ તો સાબર ડેરીને કોઈ પણ અધિકારી કોઈ કોલ કરવામાં આવે તો પણ કોઈ જવાબ આપી રહ્યા નથી, પરંતુ કહી શકાય કે સુપરવાઇઝર કે કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે હાલ તો સાબર ડેરી દ્વારા કોઈ પણ નામ બહાર જાહેર પાડવામાં નતું આવ્યું કે શ્રમિકો બહારથી બોલાવ્યા કે અંદરના જે શ્રમિકો હતા તે તમામ અત્યારે હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે। પરંતુ જો આ મોત થયું છે, પરિવાર દ્વારા જે યુવકનું મોત થયું તે પરિવાર પણ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, તે પરિવારો પણ યુવકમાં આ કઈ રીતે મોત થયું તેનો સવાલ જવાબ માંગી રહ્યા છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી। સાબર ડેરીના કોઈ બી સત્તાધીશો છે આ અંગે બોલવા તૈયાર નથી, પરંતુ ક્યારે કોઈ પણ શ્રમિકને ઉતારવામાં આવે છે ત્યારે સૌથી મોટો સવાલ એ થતો હોય છે કે એની સેફટી જરૂરી છે, તો સેફટી આપવામાં આવી હતી કે કેમ? કે બોઇલર હોય છે, સાબર ડેરી બહુ મોટા બોઇલર રાખતી હોય છે, ત્યારે તે બોઇલરની અંદર કોઈ શ્રમિક ઉતરે છે ત્યારે તેની સેફટીનું શું મોટો સવાલ છે, પરંતુ હાલ તો સાબર ડેરીના કોઈ બી સત્તાધીશો આ અંગે જવાબ આપવા તૈયાર નથી અને કોઈ બોલવા તૈયાર નથી, પણ કહી શકાય કે સેફટી વ્હીકલ, સેફટીના સાધનો વગર જે શ્રમિકો હતા અંદર ઉતર્યા હતા જેને લઈને મોત થયું, અન્ય 2 ગંભીર ઘાયલ છે। જી યશ, આભાર આપનો। એટલે સાબર ડેરી દ્વારા હજુ એ જાહેર કરવામાં નથી આવ્યું કે કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, પરંતુ આજે શ્રમિકો બોઇલર સાફ કરવા માટે ઉતર્યા હતા, જેમની પરિસ્થિતિ એટલી ગંભીર છે। આ દ્રશ્યો જુઓ, જેમને MICUમાં સારવાર આપવામાં આવે છે। 2 શ્રમિકોની હાલત ગંભીર છે, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। બોઇલર સાફ કરવા ઉતર્યા હતા, પરંતુ કોઈ જ પ્રકારના સેફટી સાધનોનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો।